સુરતના જહાંગીરપુરામાં આવેલા ફૂડ કાર્નિવલ સહિત 7 એકમોને સીલ કરવામાં આવ્યા। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી, સ્વચ્છતાનો અભાવ જોવા મળતી આવતા પગલાં ભરાયા। તપાસ દરમિયાન અસહ્ય ગંદકી મળી આવી ઉપરાંત સંસ્થાનો એક વિડીયો વાયરલ થયો। ખાણીપીણીના સ્થળે ઉંદરો લટાર મારતા જોવા મળ્યા। જ્યાં વાયરલ વિડીયો બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન ગંદકી અને સ્વચ્છતાનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો। તાત્કાલિક ફૂડ કાર્નિવલ સહિત 7 એકમોને સીલ કરીને 22,000નો દંડ ફટકાર્યો। હું બિહાર જનરલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા તારીખ 17/8/2026 રોજ માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ઝોનનો આરોગ્યનો સ્ટાફ અને ફૂડ વિભાગના સ્ટાફે ધ ફૂડ કાર્નિવલ ફૂડ કોર્ટ વણખલા જહાંગીરપુરા સુરતના સ્થળે સઘન તપાસ કરેલ। આ ફૂડ કોર્ટમાં ટોટલ 7 યુનિટ હતા। 7 યુનિટમાં સાફ સફાઈ વગેરેની જોગવાઈનું ઉલ્લંઘન કરતા હોવાથી તેઓને હાલ ધંધો બંધ કરી સાફ સફાઈ કરાવવા અને પેસ્ટ કંટ્રોલ કરાવવા સૂચના આપવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, તેમજ તેમને 22,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે। કેટલી દુકાન સીલ કરવામાં આવે છે? કુલ 7 દુકાનો સીલ કરવામાં આવી છે, બંધ કરાવવામાં આવે છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।